પૈસો આવ્યા પછી આપણે વિદ્વાનો પાસે સાંભળ્યું છે કે આ એકલું નથી આવતી, 18 અવગુણાની હારે આવે. એમાંથી સંસ્કાર હોય, કુળના લોહીના સંસ્કાર હોય તો વાંધો ન આવે, નકર ફગાહે સડી જાય. હા, આના ઘણા બધા નામ છે જયરાજ મામા. આનું એક નામ મને બહુ ગમે, દો લત. આ 2 વાર લત મારે, એક આવે ત્યારે એક જાય ત્યારે. આવે ને ઓશિંતાની બહુ આવી જાય ને ઓશિંતાના, તો પાછળથી આ વાહામાં લત મારે, છાતી કાઢીને ફરતો હોય. આપણે કુટુંબની, પરિવારની, ગામની કઈ જરૂર નહીં હો, ડૂચો વળી જાય, હું જરૂર નહીં. અને પછી આવે ત્યારે આમ ફરતો હોય, મારે કોઈની જરૂર જ નહીં. જાય ત્યારે આગળથી લત મારે, છાતીમાં વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી હોય, તેથી કોઈને હક ન લેવા દીધો. હવે સાનો મનો બે પછી જે બેઠા હોય એની જે હાલત થાય ને એને પછી કઈ ગમતું જ ન હોય, અંદરથી મરી ગયેલો નીકળું ખોખું જ ફરતું હોય. આ ખોખા કેટલાય ફરે છે. હા, પણ જેને કુળની પરંપરા ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેરે, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. આનંદ કરમાણંદના બહુ સરસ. આનંદ કહે કરમાણંદા માણહે માણહે ફેર, એક લાખું દેતા મળે ની એક ત્રાંબિયાના તેર. એમાં એક એવો દુ, આનંદ કહે કરમાણંદા માણહે માણહે ફેર, એક કે ગામ ઉજળ કરે ને એક વહાવે શેર. ઘણા ઉજળે કરાવે, ઘણા પાસે ભેળાઈ કરી દે. હા, આનંદ કહે કરમાણંદા રીંગા કી રીજંત. રીંગા બોલો, આપણી ગુજરાતી ભાષામાં કેટલા કેટલા અર્થો થાય બોલો. રીંગા ઘણા પ્રકારના, ઓલામાં એટલી ગાળ્યું નહીં. આપણે તો ક્વોલિટી ફરી જાય થોડાક ગામમાં તો. હા, એટલે રીંગા કેવું આમ ગુજરાતી ભાષાની મજા છે. મેં લંડનમાં મેં કીધું તું, મેં કીધું તમે ઇંગ્લિશમાં પડી જાય એનું શું કહેવાય, એટલે કે સ્લીપ થઈ ગયો એમ. સ્લીપ સ્લીપ મેં કીધું હાવ જરાક જ લાગે સ્લીપ, એટલે એમ લાગે જરાક સોલાણું હોય છે ખાલી. આપણે તો ભડું દઈને પડે, પતળીંગ દઈને પડે, એવા ઘણા પ્રકાર થઈ જાવ. સીતો પાટ પડે, ઊંધે કાંઈ પડે. હવે એટલું બધું હોય કઈ, એટલે આપણી ભાષાનો વૈભવ જળવાય એના માટેના આ ડાયરા છે, એના માટેની આ કથાઓ છે. પરિવાર જોડાતા રહીએ. આપણે ત્યાં મહેમાન 3 દી રોકાઈને વયો જતો, ગામના પાદર સુધી વળાવવા જતા ને બેને હામાં આહુડા આવી જતા હતા. આજે અગ્નિદાહ દેવા માટે શમશાનમાં જાય છે તો માણસને ખબર નથી હોતી, ખીખિયાટા કરતા હોય. તો માનવતાથી કેટલા આગા વયા ગયા છે એ કહેવાનો અર્થ મારો એ ન થાય. એટલા માટે આપણી આ પરંપરા અને વાતો છે, એટલા માટે આવા પરિવારો આવા કાર્યક્રમો કરે છે. ભાઈઓ અટાણે ભાઈઓ ભેળા હોય તો સારી વાત. આવા પરિવારો જોઈ તો બધું મજા આવે. અમે તો આ ઉંબલ પરિવાર, જે 2 પરિવારના મેં નામ દીધા, બધાય ભેળા બોલો, અને એટલું સરસ મજા આવે. ધંધા પાણી બધી રીતે. બેનો દીકરીઓને હું અહીંથી પગ્યા લાગીને કહું, જેમ બને એમ બધોય વિકાસ કરજો, પણ આમ નોખો પડવાનો વિકાસ ન કરતા. જ્યાં સુધી ભેળું રહીએ ત્યાં સુધી ભેળાની જે મજા છે. પેલા એવું તો હતું, પણ ક્યાંક પેલા અમુક ડોસીઓ એવા હતા. પેલા હોય ને દેતવા સૂલો જગ્યા હોય ને તો દેતવા લેવા એકાબીજાને જાતા દેવતા લેવા માટે. તો ઘણા ડોસીઓ હોય દેતવા લેતા આવે ને મૂકતાય આવે. કે ક્યાં ગઈ તારે હાહુ? તો એ તો સામે જરા કઈક ગયા છે. તો કે તો કેટલાક દી ભેળું પીડ્યું રહેવું નહીં વધે કાંઈ. લે આ દેતવા લેવા આવ્યા મૂકવા આવ્યા એવું કરતા. એટલે બધા પ્રકારના માણસો હોય. ઘણા ન ગમે, ઘણા 2 બાજુ ભડકો કરીને તાપતા હોય. પછી કે ઓલા બગડી ની કે તે જ લગાડી. પછી ખબર પડે કે આ ભાઈ જ એમાં હતા એમ. પાછું 2 બાજુ તાપતો હોય ધૂણો કરીને. હા, એની વાત નથી. પણ રામાયણ હોય, ગીતા હોય, ભાગવત હોય, આ બધું જયારે અનુભવ બધા થયા જ હોય. મને હમણાં કોઈક વાત કરતું હતું, મને કે ગઢવી તમે ભૂત પ્રેતમાં માનો? હનુમાનજીની વાતમાં, હનુમાન ચાલીસામાં આ ભૂત પ્રેતને ભગાડવાની વાત આવે. માતાજીના ગીતમાં આવે મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય. અને હનુમાન ચાલીસામાં આવે ભૂત પ્રેત નિકટ નહીં આવે. એવું બધું છે ને. મને કે તો આ બધું હોય? મેં કીધું હા. મને કે તમે ભૂત પ્રેતમાં માનો છો? મેં કીધું માનું છું. મને કે તો બહુ ખરાબ વાત કહેવાય. મેં કીધું કેમ? મને કે તમને લાખો કરોડો લોકો ફોલો, મિલિયનમાં લોકો તમને જોતા હોય, અને તમે ઉઠીને જાહેરમાં એમ કહો ભૂત હોય અને વળગે. આ યુગમાં 21મી સદીમાં આનાથી દૂર કરવાના હોય લોકોને, એને બદલે તમે માનો. મેં કીધું પણ વળગે એનું શું કરવું? મને કે સાબિત કરી દો. મેં કીધું સાબિત કરી દઉં તો? મને કે કરી દો. મેં કીધું જેટલા સારા માણસો હોય સમાજમાં
આગળ આવ્યા હોય, સારા માણસો હોય, ગમે એ ફિલ્ડમાં કે સારા માણસો હોય, સમાજના કામ કરતા હોય કે આગળ આવેલા હોય કે એની રીતે ધંધો પોતાનો સારો ધંધો કરતા હોય, ઘણાને રોજગાર આપતા હોય, જે આગળ આવેલા છે સમાજમાં, એને મેં કીધું પૂછજો કેટલા કેટલા ભૂત વળગ્યા ને કેટલા નિવેદ દીધા. એ ના પાડે તો મારી પાસે આવજો. વળગ્યા જ હોય, સારું કરવા નીકળે ને વળગ્યા હોય ને વળગ્યા હોય. કોઈક નિવેદ દીધા હોય કે કોઈક કે નહીં, બાકી દીધા તો હોય જ. એટલે ઈ નો આવે. એટલા માટે ભગવતી, એટલા માટે ચામુંડા, એટલા માટે હનુમાનજી મહારાજ, રાઘવેન્દ્ર સરકાર, આપણો રામ સાહેબ. અહીંયા યુવાધન ઘણું બેઠું છે, અમને સાંભળે છે આજે, એટલે કહી દઉં તમને, આ દેશનું યુવાન કેવો હોય. રામ ને લક્ષ્મણ 22, 24 વર્ષના બે ભાઈઓ એકલા અઘોર જંગલમાં, હજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, એવા જંગલમાં બે ભાઈઓ હોય અને જેની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો. हाँ, लंका कोट बंका आटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मोद रावण का वासा, जहाँ घूखर घमंका धीर रंफन धमंका है, लगे शूद्र हल्का शूद्र वासव का वासा, जो गहत अकाशा मनी खंभन जमंका है, नारन भनंत सुनी रावण निशान डंका, अहर जात बंका सो वाका नाम लंका है. ई लंकापति रावण जेनी पत्नी નું હરણ કરી જાય, તેથી રામે રાયડું નહોતી નાખી. અરે અયોધ્યા વાળાઓ, બે ભાઈઓ જંગલમાં એકલા, એકચ્યુઅલી ઘોર જંગલ, અને જટ સેના મોકલો, અમે બે ભાઈ શું કરીએ, મરી જાય, મને મારી પત્નીને લઈ ગયા એવું કીધું. અયોધ્યામાં સંદેશો દીધો નહીં. જનકપુરમાં એનો કીધું કે તમારી દીકરીને લઈ ગયા, મદદ કરો. સાહેબ, બે યુવાનો અઘોર જંગલમાં ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એક ઉકુ કોળીએ એક ઉકુ ભુવન ને ખાઈ જાય, એવા રાક્ષસોની વચ્ચે બે ભાઈઓ હતા. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી, દરિયાની છાતી માથે પાળ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે હુંકાર કરીને કીધું તું ભગવાન રામે કે રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી કોઈ પડકાર કરીને હામો આવે અને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રામ નો કહેવા. ભલા માણસ, આને ના યુવાન કહેવાય, આને આ ધરતીનો યુવા ધન કહેવાય. પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, રામ છે, એ તો છે જ, પણ આ દેશની ધરતીનો યુવાન કેવો હોય. એમ હનુમાનજી મહારાજ, દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો, હિમનો છૂટો મિલી ગચેત, નીચી ગગન મગ તારા જન તૂટો. ભગવાન રામે જનકપુરમાં ધનુષ તોડ્યું ને, ત્યારે એનું એક છપ્પઈ છે, 500 વર્ષ પહેલા નરહરદાસજીએ લખેલું ચારણી સાહિત્યમાં. આ બધા છંદો છે ને મામા, અત્યારે બોલિવૂડ થી લઈને બધે અમારા ચારણી સાહિત્યના છંદો આવી ગયા. બધે કોઈ ઢાળમાં કોક ને જુદા જુદા કેટલાય પ્રકારના છંદો છે, પણ એ આમ સ્પીડમાં આવતું હોય ને, ભલે ની રેપર કે જે કે બધા છે આપણા છંદો. હા, કેટલા પ્રકારના છે. ભુજંગી છંદ મેં છે, જો ભુજંગ એટલે નાગ. તમે ભુજંગી છંદ બોલો તો તમને એમ લાગે કે નાગ હાલ્યો આવે છે, એમ એના જે અનુભૂતિ થાય. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની. આને ભુજંગી છંદ કહેવાય. આમ નાગ આવતો. પદ્ધરી એટલે પાઘડી, પદ્ધરી છંદ કહેવાય. અડ પડે જીંક માચી ચૂક, કટ દાત છીચ કટ ટૂક ટૂક, ફટ જાત કંઈક ફાય ફરા ફાર, હટ જાત કંઈક કાયર હજાર. લાગે ને પાઘડી વાળા થયું એવું. દરેક છંદોના અર્થો એવા છંદો છે. પણ મારે એક છપાઈ કેવું છે, પછી મારે ગીતોમાં ખાસ કરીને આપણું સાહિત્ય જળવાય એના માટે થોડી અમે વચ્ચે વચ્ચે આમ કોશિશ કરતા રહી છે. આ યુગમાં અત્યારે તો 2020 નો યુગ છે, એટલે એ પ્રમાણે અમે બોલી, નહીતર અમને વાર્તાઓ આવડે. હમણાં હું 1 કલાકની વાર્તા માંડી શકીએ અમે, તમે ભૂલી જાઓ ક્યાં બેઠા છો, તો પણ બીજું બધું રહી જાય. એટલે અમે સમજી ગયા સંસ્કૃતમાં થોડું બધું દઈ દેવું એમ. કારણ કે 2020 નો યુગ થઈ ગયો. ઓલી કેવડ મેચમાં હતું નટાણી ક્યાં પૂછ્યું, તમારે એના પ્રમાણમાં થોડુંક સમયનું તો જોવું પડે ને બધાને. સવારે એકચ્યુઅલી બધાને પછી અમારે હુઈ જવાનું હોય, તમારે હવના કામે કાજે બધી જવાનું હોય, બરોબર ને. હા, એટલે મારે આ છપ્પઈ બહુ સરસ છે. ભગવાન રામે જનકપુરમાં જયારે જાનકીજીના સ્વયંવરમાં જાય અને ધનુષને તોડ્યું, ત્યારે એની સાથે અહીં વડીલો પણ ઘણા બેઠા છે. પાઘડીઓ વચ્ચે વચ્ચે દેખાય છે. હું તો યુવા ધનને કહું, પાઘડીઓ પાસે થોડા બેસતા રહીજો. આ વડીલો છે ને, એના અમુક એવા વેણ હોય, બેનું દીકરીઓ નાની હોય ને, 15 વર્ષની, 17, 12 વર્ષની, 20 વર્ષની, એ કોઈક ડોશીમાં વૃદ્ધ હોય તેની પાસે બેસજો. જીવનમાં આગળ જતા યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે એવી તમને કોક દી કસટ એવું કંઈક આવશે ને, તો આ વ્રતની કીધેલી વાત તમને બહાર કાઢશે. હું ગેરંટી આપું છું અહીંયાથી. ભલા માણસ, આ કોઈ વડીલે કીધેલી વાત એ જીવનમાં. એટલે પણ મને આ ચારણી સાહિત્યનું એક છપ્પઈ ગમે છે બહુ. ભગવાન રામે ધનુષને તોડ્યું, ધનુષ તૂટ્યું, એની હારો હાર
હા વાહ વાહ હા સરસ સરસ લઈ લેશ બે કડી લઈ લેશ જરૂર મામાની ફરમાઈશ છે મહેન્દ્ર મામાની મોલે રૂએ મરાઠ વાહ સરસ રામવાળાનું આ અદભુત એક ગીત છે પણ આ છપે સાંભળજો પછી મારે જે કાંઈ થોડું દ્વારકા વાળાને પણ યાદ કરવા એકાદું યાદ આવે તો પ્રસંગ પણ કહીશું આપણે પણ ભગવાન રામે ધનુષ તોડ્યું જનકપુરમાં અને ધનુષ તોડ્યું એની આરે કેટલી વસ્તુ તૂટી ગઈ કેટલી છૂટી ગઈ થોડો અર્થ કરીને સમજાવું તમને એકાદ મિનિટ જાશે પણ ચારણી સાહિત્ય હુંબલ પરિવારમાં મને એમ થાય કે મેં કઈ બોલ્યો એમ એટલા માટે ધનુષ તૂટ્યું શું શું થયું असुर आयु जीवन जटायु मंदोदरी मंडन त्रिकुट गाढ़ वारी दिहि वाड असुरी अहवतन ग्रह निबंध चमचर तमचर निगर्व दस कमल कलेवर देव त्रास मारीच देह भाव भीत भूमि भर सुर राज ताप नर हर सुकवि खल खेचर बल खूटी है रघुनाश धनुष गुण मुठी ते ए सब छुट्टे छुट्टी है भगवान रामे धनुष आम भांग्યું તોડ્યું અને આમ છોડ્યું એની હારે કેટલી વસ્તુ તૂટી ગઈ કેટલી છૂટી ગઈ હવે અર્થ સમજાવું અસુર આયુ ધરતી માથે બધા અસુરની આયુ તૂટી ગઈ હવે બધા મરાઈ જવાના રામ મારી નાખશે અસુર આયુ જીવન જટાયુ જાનકીનું હરણ થાય એટલે જટાયુનું જીવન પૂરું થવાનું પાકું થઈ ગયું અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન મંદોદરીની સૂળિયું ભાંગવાનું નક્કી થઈ ગયું રાવણ મરાઈ જાય અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ ત્રિકુટ નામનો જે પર્વત છે જેના ઉપર લંકાનો ગઢ છે એ તૂટી જવાનો ત્રિકુટ ગાઢ વારી દિહિવાટ દરિયા માથે પાળ બંધાઈ જવાની વારી એટલે દરિયો વારી દિહિવાટ અસુરી અહવતન અસુરોને બધા અસુરોને ઘેરેથી એની પત્નીઓ એને છે ને વિધવાપણું નક્કી થઈ ગયું અસુરી અહવતન ગ્રહ નિબંધ નવ ગ્રહને ઢોલીએ બાંધી અને રાવણે રાખ્યા હતા એ હવે છુટકારો થઈ જાય ગ્રહ નિબંધ તમચાર ની ગર્વ બધા જ રાક્ષસો તમચર એટલે રાક્ષસો એનો ગર્વ તૂટી જાય આજથી તૂટી ગયો તમચર ની ગર્વ 10 કમલ કલેવર 10 માથા વાળો જે રાવણ છે એનું શરીર વિંધાઈ જવાનું 10 કમલ કલેવર દેવ ત્રાસ દેવોનો ત્રાસ બધાનો વયો જાય 10 કમલ કલેવર દેવ ત્રાસ મારીચ દેહ મારીચનો દેહ વિંધાઈ જવાનો ભાવ ભીત ભૂમિ ભર અને ધરતી માથે જેટલી બધી ભે હતી ધરતી માતાને રાક્ષસોની એ ધભે વયો જાય ને ધરતીનો ભાર ઉતરી જાય ભાવ ભીત ભૂમિ ભર સુર રાજ તાપ ઇન્દ્રનો તાપ વયો ગયો નર હર્ષુ કવિ ખલ ખેચર બલ ખૂટી હે આખી ધરતી માથે તા બધા રાક્ષસોનું બળ ખૂટી ગયું બલ ખૂટી હે રઘુનાથ ધનુષ ગુણ મુઠ્ઠી થઈને એ સબ છૂટે છૂટી હે ભગવાન રામે હાથમાં ધનુષ ધારણ કર્યું તો આટલી વસ્તુ બની હતી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યા કેવી રીતે ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ઉપાડે પકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાકચંડી દૂધ પ્રકૃતિ ઘટાડી છે અને પ્રકૃતિ ઝડપ ચંડી ઉપાડે પકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે હુંબલ પરિવારના આંગણે બેઠો છું મેં એક જ વખત હજી આ વાત કરી હતી કચ્છમાં જે ગામમાં હું પ્રોગ્રામમાં ગયો ત્યાંની વાત જાણેલી અદ્ભુત સત્ય ઘટના નાનકડો પ્રસંગ પણ હુંબલ જ પરિવાર અને પાછું નામે મારા મિત્રનું જે છે દાનામાવાનું એ જ નામ કચ્છમાં જાવ તો વીરા ગામ છે માં હરસિદ્ધિમાનું બહુ 800,000 વર્ષ જૂનું મંદિર છે વીરા ગામ છે કચ્છમાં મામા ડાયરા અમે દર વર્ષે લગભગ ત્યાં 4 વર્ષથી સતત પ્રોગ્રામ હોય છે દર વર્ષે અમારો એ વીરા ગામ અને વર્ષો પહેલા બનેલી ઘટના વીરા ગામમાં ઈ વખતનું એ ગામ ખેડૂત માલઢોર રાખે ખેતીનું કામ કરે આયરો દરબારો પટેલો બધા રહીએ અને જૂના જમાના નાનકડી વાત મને આ યાદી હુંબલ પરિવારના આંગણે આવ્યો એટલા માટે એમાં બન્યું એવું એ વખતે લૂંટારાઓનો ત્રાસ અને લૂંટારાઓ છે એ ગામની ગાયો મોટામાં મોટું આપણું ધન જે છે એ ગાય હતું ગાય માતાજી આપણું ધન બરોબર એટલે
ગાયુંને વાળવા માટે લૂંટારાનું ટોળું આવ્યું, બહુ જાજા બધા લૂંટારાઓ, અને ગામનું ધણ વાળી અને ભાગ્યા ને ગોવાળો ને કંઈક માર્યા, બંદૂકોના ભડાકા કર્યા અને રાડ થઈ. એમાં કોકે ભાગીને આવ્યા ને કીધું કે ગાયું વાળી ગયા છે આપણા વીરા ગામની ગાયું. એમાં દાના હુંબલ નામનો આયર, આ સત્ય ઘટનાની વાત છે મામા. મેં એક જ વખત ત્યાં વાત કરેલી, પછી મેં ફોનમાં મામાને કીધું, મેં કીધું તમને યાદ કર્યા, તમારા નામેરી એક ઇતિહાસની વાત આવી મારી પાસે મળી અને મેં વાત કરી. દાના હુંબલ નામનો આયર હાદો માણસ, અને ઈ વખતે હાથી હાકે ખેતરમાં અને માથે પાઘડી ને ઈ કચ્છી છોરણો, ઈ કેડિયું, ડબલ ભેટમાં જમૈયો, કડે તરવાર અને મરદા મરદ માણસ પણ દ્વારકાધીશનું સ્મરણ કરે અને જગદંબાનું હરસિદ્ધિને બહુ માને. હે ભગવતી, હે જોગમાયા, હે માં, અને મહાદેવને અને પરમ ઉપાસક ભક્તિમાં એનું જીવન, અને કોઈ ખોટી રીતે બોલવાનું ઓછું, એવો એમાં દાનો હુંબલ કરી અને એ આયર, અને એમાં રાડ પડી અને ખબર પડી ગામના ધણને વાળી જાય છે. એ ગામના લૂંટારા ગામના ધણને વાળી જાય છે. એ વાકાને વાત પડ્યો, પણ ઘડીક પહેલા જે હાવ હાદો માણસ દેખાતો એ વીરભદ્ર નામનો શંકરનો ગણ હોય એમ પ્રકૃતિનો મરોડ બદલાણો. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જાલા જલમચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી ગર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જાલંધર ત્રિપુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ નજ ગેક મહાનટ અખિલીશ. અને ઈ કહેવાય છે કે ઈ જે હાથીડા જે હાકતો તો એ છૂટું મૂકી અને કેડે તરવાર હતી ગાડીને ગળગળતી દોટ મૂકી ગામના પાદરમાંથી નીકળ્યો. ગામના પાદરમાં બેઠો બેઠો એક દરબાર રાજપૂત, ઈ દરબાર છે, ઈ બેઠો બેઠો સૂંગી પીવે, અને એને કીધું કે ક્યાં પટેલ આયા. ગામમાં કોઈ મુખી હોય એટલે ઘણા આયર ડાયરામાં તમને ખબર પટેલ કે એવા ઘણા સૌરાષ્ટ્રમાં ઘણા એવા વાત છે, રામસિંહ પટેલની વાત છે, એટલે કે પટેલ દાના પટેલ ક્યાં ઉપડ્યા એમ આટલી બધી ઉતા. અરે કે ગામના ધણને વાળી જાય છે. ઈ સૂંગી મૂકી પડતી ને એને તરવાર ખેંચી. ઈ રાજપૂત દરબાર એનું નામ મળ્યું નથી, પણ એનું દરબાર છે, બે પાળિયા છે હજી ત્યાં વીરા ગામના સીમાડે. અને એક આ દાનો હુંબલ નામનો આયર ઈ ગળગતી દોટ મૂકી બહરાટી ઠેબામાં કહે છે કે પાણો આવી જાય, ઠેબામાં કોઈ આમ લાડવા જેવો પાણો આવી જાય ને ઈ કાછકરા ઈ વખતના ચામડાને પહેરાવાય, ધડ દઈને પાણાને આમ ઠેબુ લાગે ને તો ગમમ કરતો પાણો છે ઈ જાય તો આમાં ઝાડના થડમાં જેને કહેવાય સાલ ઉખેડી નાખે. આવી સ્પીડમાં બે હાવજ આવતા એમ જાતા હતા, અને ક્યાં છે દુશ્મન ક્યાં વાળી જાય, અને ગાયુંને વાળી જાતા હતા, ભાઠા મારતા જતા હતા વિધર્મીઓ લૂંટારાઓ. સામે સેટેથી પડકારો કરે, એ કાયરો માતાજીના ઉપર પ્રહાર કરો છો, મારો મરદના દીકરા હતો અમારા સામે આવો ને પાછા વળીને કીધું જરીક જોતો ખરો, અમારી પાસે ભાલા તરવાર્યું છે, અમારી પાસે છે, અને તમે બે જણા પાછા વળી જાવ, છોકરા ઘેરે રાહ જોહે. હે બાયડી છોકરા રખડી પડી છે, આવું કીધું. પાછા વળી જાવ કે પાછા વળી જવા માટે આવ્યા નથી. અમારા ગામની વીરા ગામની ગાયું વાળીને જાતા હોય અને અમે જીવતા હોઈએ અને દુશ્મન ગાયું વાળીને જાય તો અમારી જનેતાનું ધાવણ લાજે. હું દાનો હુંબલ શું કરી અને હુંકાર કર્યો અને સલાંગ મારી જેમ કેહરી જટાળો સી સલાંગ મારે. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાટાળો હાદિયો દેતો ડુંગરા ડાણે અને હાદિયા મુગરા ધૂળ હાદિયા પતિરા મન લાગિયા જટારા પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાટાળો હાદિયો દેતો ડુંગરા ડાણે અને હાદિયા મુગરા ધૂળ હાદિયા પતિરા માથે લાગિયા જટારા કરતા. અમે નાની નાની વાતમાં નીકળતા, વાર્તા પહેલા અમે માનતા કેવી રીતે નીકળ્યા, કેમ પૂગ્યા, કેવું ગામ ને કેવા ઝાડવા ને એમાં 1 કલાક હોઈ જતી. પણ અત્યારે એ રીતે નહીં, એ પહોંચી ગયા બે બાકા જીક મીંડા બોલાવા તરવારના ઝાટકા આમ આટલી છલાંગ મારી અને દાના હુંબલ નામનો આયર આમ ફરંગટી મારે એટલે ફારક કરતી હોહરવી જેમ હારો પ્રજાપતિ કુંભારનો દીકરો આમ ચાકડા માથેથી ગારાનો પીંડો ઉતારે એમ કચડું ધૂપ કરતું મસ્તક નોખું કરે. આ બાજુથી દરબાર હતો રાજપૂત, ઈ જે ઘા કરે ઈ માથું ઉતારી લે. કહેવાય છે કે લગભગ આશરે 30-35 કે 40 જણાનું ટોળું હતું. એક પછી એક માથા મીંડા રોડવવા, કંઈક માથા રડી ગયા, કંઈક છૂટા ઘા મારતા હતા, કોઈ છૂટા ભાલા મારતા હતા, બેયને થોડા થોડા ઘાવ લાગ્યા. પણ ટોળું ભાગી ગયું. ગાયુંને પાછી વાળી, ગામના પાદરમાં ગાયું આવી અને પછી ગાયું તો પાછી વળી ગઈ. મોજીલા બે એવા કેડિયામાં સૂંગી નાખેલી સલમ તો ઈ કાઢીને ભરીને બે એક ઝાડ ખીજડાના કેવા ઝાડ નીચે બેઠા બે.
થોડા થોડા ઘા લાગ્યા ઈ કે ઈ તો હાલ્યા કરે એવું. માતાજીને પાછી વાળી એ કોઈ જવા નથી દીધી. ઈ દાનો હંબલ ને ઈ રાજપૂત ઈ બે સૂંઘી પીતા હતા. એમાં ઓલા જે લૂંટારાનું ટોળું હતું એમાંથી કોઈ આ બધા આડથિયાર વાળા હતા, પણ એના ખાસ હશે ઈ પાછળ ક્યાંયથી આવતા હશે. ઈ સુપી રીતે આવી અને જાડાડો હતાય અને બંદૂકનો ભડાકા કર્યા, બેયને ગોળીઓ મારી દગો કરી અને કીધું હાટ ખૂટાલો, પાછળથી વાર કરો છો એટલું બોલી અને દ્વારકાધીશને મહાદેવને યાદ કરી અને દાના હુંબલ અને રાજપૂતે વીરાના હિમાડામાં તેથી પ્રાણ છોડી દીધા હતા. આજ પણ કોક દી કચ્છની ધરતીમાં જાઓ તો એ દાનો હુંબલ અને એ રાજપૂત એ બેયના વીરા ગામના સીમાડામાં બે પાળિયા પૂજાય છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આ આપણી પરંપરા છે. આવી અનેક વાતો હું કેટલી વાર બોલ્યો છું. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય વધે એટલા ઇતિહાસો દરેક જ્ઞાતિને આપણે ત્યાં છે. પણ મુદ્દો ઈ છે કે એને સાચવવા જાળવવા એ જવાબદારી આપણી છે. મેં ઘણી વાર કીધું મધર ટેરેસાના નામ ઉપર મામા મધર્સ ડે ઉજવાય છે, બરોબર? શું કામે? એને અનાથોની સેવા કરી એવું કહેવાય છે. અનાથોની સેવા કરી બધા, પણ તેથી ડોનેશનનો સમય આવી ગયો હતો મધર ટેરેસાએ કર્યું ત્યારે. હવે મધર ટેરેસાએ જો અનાથોની સેવા કરી હોય, આશ્રમો બાંધીને અનાથોને ખૂબ હાચવા હોય, એના નામનો મધર્સ ડે ઉજવાતો હોય તો કોક દી વાંચજો મધર ટેરેસાને આ સંદેશો મળ્યો ક્યાંથી, મધર ટેરેસાને આ માર્ગ મળ્યો ક્યાંથી. એ સૌરાષ્ટ્રની ધરતીની બે દીકરીઓ, એક પરબ વાવડીમાં અમરમાં અને વવાણિયાની માં રામબાઈ માં પાસેથી પ્રેરણા લઈને મધર ટેરેસાએ આ કર્યું છે. ભલા માણસ, પણ આપણે આપણું બહુ નથી કીધું, આપણે બહાર બહુ નથી જવા દીધું. મેં વાત ઘણી વાર મામા કરેલી. એક વખત હું સિરિયલ જોતો હતો, મહારાણા પ્રતાપની સોની ચેનલ ઉપર સિરિયલ જોતો હતો હું. લગભગ 8 વર્ષ કે 10 વર્ષથી 8 વર્ષ પહેલા કદાચ આસપાસ એમ આ વાત છે. અને એમાં પાત્ર આવે એટલે મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર અને જયવંતાબાઈ એમના જનેતા એમના માં ઈ અને સંવાદ છે એનો, અને સિરિયલમાં હું જોતો હતો. આ બનેલી વાત તમને કહું. એમાં મહારાણા પ્રતાપે એની માને પૂછ્યું જયવંતાબાઈને કે માં આ પન્નાધાઈ કોણ છે? પન્નાધાઈ કે પન્નાધાઈ આવે એટલે મારો બાપ ઉદયસિંહ પોતે હળિયું કાઢવા માંડે, આટલું બધું એને માન સન્માન મળે, અને આ પન્નાધાઈ છે કોણ? એમ એવું મહારાણા પ્રતાપે ટીવી સિરિયલમાં પાત્રમાં હું જોતો હતો, અને એ સોની ચેનલ ઉપર આવતી સિરિયલ એમાં એને પૂછ્યું. હવે જયવંતાબાઈનું પાત્ર હતું, એને રાણા પ્રતાપને જવાબ આપ્યો. મેં સાંભળ્યું મામા, સાંભળજો. એને જવાબ આપ્યો, પન્નાધાઈ એવું પાત્ર છે કે એવી ઘટના બની છે કે પોતે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાધાઈએ પોતાનો એકનો એક દીકરો આપી દીધો, કપાઈ ગયો નજરની સામે. અને પછી જે શબ્દ બોલી એ સિરિયલમાં જયવંતાબાઈનું પાત્ર હતું. એ એમ કહે છે કે બેટા પ્રતાપ, પન્નાધાઈએ બલિદાન દીધું છે એવું ના તો હજી સુધી કોઈ દી દુનિયામાં બન્યું છે, ના તો કોઈ દી બનવાનું છે. ત્યારે મને દુઃખ એક વાતનું થયું આ સિરિયલ જોઈ ત્યારે કે પન્નાધાઈએ ઉદયસિંહને બચાવવા માટે એનો દીકરો આપી દીધો. એને કરોડો વંદન છે, પન્નાધાઈને કરોડો વંદન છે કે એને બલિદાન આપ્યું. પણ પન્નાધાઈએ બલિદાન આપ્યું એની પહેલા 400 વર્ષ કે 450 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં, 450 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાજ બોદરે ઉગાને આપી દીધો તો પણ એને ખબર નહીં હોય થઈ ને. તો આમાં વાંક કોનો? સિરિયલ વાળાનો, પાત્ર વાળાનો? આપણું જ ક્યાં કહે છે કે આપણે આવું બધું ઓછું સાંભળ્યું. દુનિયાના જેટલા ઇતિહાસકારો થયા છે, સાહિત્યકારો થયા છે, એને એક જ વાત કરી છે, કોઈ દેશના યુવા ધનને તમારે ખતમ કરી દેવું હોય ને તો એને એનો ઇતિહાસ ભૂલાવી દો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભલા માણસ એ ન ભૂલાય એટલા માટે આપણી વાતો છે.